વચનામૃત વચનામૃત પાન 116 મોક્ષમાળા શિક્ષાપાઠ આ 79-80 જે આપણે વાંચ્યા જ્ઞાન સંબંધી 2 બોલ તેના જ અનુસંધાનમાં પ્રવેશિકામાં 4 પાઠ છે જ્ઞાનના. તેમાં એક ભાગ 1 અને 2 પહેલાં વાંચી ગયેલા. હવે શિક્ષાપાઠ 96 પ્રવેશિકામાં જ્ઞાન ભાગ 3 જ્ઞાન સંબંધી 2 બોલ જે કૃપાલદેવે પાઠ લખ્યો એના અનુસંધાનમાં. જ્ઞાન જ્ઞાન એ મોહનો ત્યાગ કરવા સમર્થ છે. મોહનીય કર્મ જેનાથી આપણને પીડે છે તેનો ઉપાય સમ્યક જ્ઞાન છે. જ્ઞાન તે જ કે જે હર્ષોક વખતે હાજર થાય અર્થાત હર્ષોક થવા દે નહીં. એટલે અહીંયા જ્ઞાન સાર નામનું પુસ્તક શ્રી યશોવિજયજી મહારાજે લખેલું, તેની ઉપરથી પછી શ્રી દેવચંદજીજી મહારાજે એની સંસ્કૃતમાં ટીકા કરેલી અને એના ઉપરથી પછી બ્રહ્મચારીજીએ ગાથાઓ ગુજરાતીમાં કરી અને જ્ઞાન મંજરી નામનું આ પુસ્તક છપાયેલું છે. તેમાં બધા અષ્ટક છે, 8 ગાથાઓ દરેક વિષય ઉપર. તેમાં જ્ઞાન ઉપર પણ 8 ગાથાઓ છે. તેમાં પહેલી ગાથા તો આપણે વાંચી ગયેલા પહેલાં બીજા ભાગોમાં. હવે આમાં એ જ 8 ગાથાઓનો ભાવ આપણને બ્રહ્મચારીજી સમજાવે છે, જે યશોવિજયજી મહારાજે મૂળ લખેલો કે મોહનો ત્યાગ જ્ઞાનથી જ થાય છે. જ્યાં સુધી સમ્યક જ્ઞાન પરિણમે નહીં, ભગવાનનો ઉપદેશ આપણા હૃદયમાં ઉતરે નહીં અને એ પ્રમાણે આપણે કરીએ નહીં, વર્તીએ નહીં, ત્યાં સુધી અનાદિનો મોહ, પર પદાર્થો પ્રત્યેનો રાગ કે એને લઈને દ્વેષ એ જાય નહીં. એટલે સમ્યક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. હવે આગળ કે છે આ પાઠમાં શિક્ષાપાઠ 96 જ્ઞાન ભાગ 3 એક પણ મોક્ષના સાધનભૂત પદ વચનની જે વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. એક પણ મોક્ષના સાધનભૂત એટલે મહાપુરુષોનું એક પણ કોઈ પદ હોય કે વચન હોય, એને લઈને જો આપણે વારંવાર એની જો ભાવના કરીએ તો એ જ્ઞાન સર્વથી ઉત્કૃષ્ટ છે. જેમ કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, અથવા શુભ શીતલતા, અથવા હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ હું તો દોષ અનંતનો ભાજન છું કરું. એમ કોઈ પણ એક ગાથા કે એક પદમાં હું દેહાદિ સ્વરૂપ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, દેતી પુત્રાદિ મારા નથી, એમ વારંવાર એનું ઘૂંટણ કરવું, વારંવાર નિધિ ધ્યાસન એટલે વારંવાર ફેરવવું. એ કહે છે કે ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રગટ થવાનો હેતુ છે. એક પણ મોક્ષના સાધનભૂત પદ વચનની જે વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન સર્વોત્કૃષ્ટ છે. ખંભાતના છોટાલાલભાઈ ફેણાવના જે અંબાલાલભાઈના સહિયારી, એમના ઘરનું ઘણું કામ કરતા. હવે એમને પ્રભુશ્રીને પૂછેલું કે કૃપાલદેવ એ સાચા પુરુષ છે કે નહીં. તે એમના ઉપર શ્રદ્ધા, પ્રભુશ્રીએ કહ્યું કે એ સત્પુરુષ છે. પછી એમને શ્રદ્ધા થાય છે અને અંબાલાલ અને પ્રભુશ્રીએ કહેલું કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આ યાદ રાખજો. તો એવું રટણ એનું કર્યું કે જ્યારે જુઓ ત્યારે એને મોઢામાં કે આ 2 કડીઓ તો હોય જ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. એ વારંવાર રટણથી એના મતિજ્ઞાનની નિર્મળતા થઈ ગઈ અને કે હવે મારો દેહ એટલા દિવસો છૂટી જશે એનું ભાન થઈ ગયું. એટલે પછી જ્યાં સ્વાધ્યાય ચાલતો હતો અંબાલાલ ભાઈ, ત્રિભુવનભાઈ બધા બેઠા, ત્યાં અમે નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે બધાને એવી ગંધ આવી કે આ બહુ સ્વાર્થી માણસ છે, સ્વાર્થ વગર કદી નમે નહીં,
આજે કેમ નમસ્કાર કરે? એટલે પૂછ્યું કે ભાઈ શું જોઈએ તમારે? તો કે આજે હું તમારી પાસેથી વચન લેવા આવ્યો છું. અંબાલાલભાઈનું ઘરનું કામ ઉપાડતા ઘણું, એટલે અંબાલાલભાઈ કે બોલો શું જોઈએ, આપીએ. તો કે વચન આપો પહેલાં, પછી તમે ના પાડો તો નહીં, વચન આપો પછી કહું. એટલે અંબાલાલભાઈ હા કહી. એટલે એમને શું કહ્યું કે મને અંત વખતે મારી સંભાળ લેજો, સમાધિ મરણમાં મદદરૂપ થજો. અંબાલાલભાઈ હા કહી. અઠવાડિયા પછી જ પ્લેગ એમને લાગુ પડ્યો. અંબાલાલભાઈ 3 દિવસ એમની પાસે રહ્યા. વળી બીજા પણ 2 મુક્ષુભાઈ રહ્યા. એ ત્રણેયને ચેપ લાગ્યો. બીજા અને એકને એક ફળી બીજા 2 અને એક આ ત્રણેય જણને એક સાથે મૃત્યુ થયું. નગીનભાઈ, પોપટભાઈ, નગીનભાઈ, પોપટભાઈ એ ત્રણેયને એક સાથે જ અગ્નિ સંસ્કાર થયો. એટલે એક પદની ભાવના કરવાથી પણ આવું કામ થાય છે. જેમ કે પ્રભુશ્રીજી એકવાર અહીંયા મુંબઈના આ છોટાભાઈ અને બીજા એક છોટાભાઈ મુંબઈ અમદાવાદના હતા. એના પત્ની પ્રભુશ્રી પાસે આવેલા. એમના પતિ છોટાભાઈ તો આપણા આશ્રમના સપનાની કોઈ મૂર્તિ લેવા પુનસીભાઈ શેઠ સાથે પાલિતના ગયેલા. અને એ પછી એ પ્રભુશ્રી પાસે આવેલા અને આવીને પ્રભુશ્રીને અમુક લાડુ કે વરાવું ફેણના કંઈ આવા બનાવી લાવ્યા. પછી પ્રભુશ્રીએ પૂછ્યું કે પ્રભુ શું કરો છો? તો કે ભક્તિ કરું છું થોડી. તો કે જે સ્વરૂપ સમજ્યા વિના આત્મસિદ્ધિની પહેલી ગાથા યાદ છે? તો કે હા. તો એ હંમેશા ધ્યાનમાં રાખજો. એટલે જ્યારે જુઓ ત્યારે એ જ ગૌખ્યા કરે. બીમાર પડ્યા તો એ જ મોઢું હલે. એટલે છોટાભાઈએ પૂછ્યું કે શું કરે છે તું? તો કે મને તો તમે ત્યાં ગયા પ્રભુશ્રીએ મને આપેલું એટલે એ જ હું તો રટું છું. હવે હું જીવવાની નથી. એમની ખબર પડી ગઈ. મતિ જ્ઞાનની નિર્મળતાથી એક જ પદના ઘૂંટણથી હવે હું જીવવાની નથી. અને મારા માટે મેં આ અંત વખતે ઓઢાવવાનો સેલો સાડી બહાર કાઢીને મૂકી છે. તો કે તું જીવવાની નહીં હોય તો એ સફેદ સાડી કે કાઢી એ શું કે પેલી લગ્નની સાડી હશે સારા એ જરીને એ જ મૂકને. હવે તું જીવવાની નથી તો કે એ રાખો. તે વખતે અંતમાં બીમારી આવે છે, દેહ છૂટવાની તૈયારી થાય ત્યારે ચંપાબેન નગર શેઠાણી એમના મિત્ર જેવા હશે, રોજે બેસતા તો કે એને બોલાવું. ત્યારે એ છોટા બહેના બહુ શું કહે, એ મને મળવાના નથી, તમે બોલાવો તોય નહીં મળે. મતલબ તોય બોલાવ્યા. અને હઠીસિંહની વાડી ઉપર દરવાજા ઉપર જ તે વખતે રહેતા હતા. તો ત્યાં એમની બહાર ગાડી આવી મોટર શેઠાણીની, એટલામાં તો ઉપર એમનો દેહ છૂટી ગયો. એમ એક પદના નિધિધ્યાસનથી પણ મતિ જ્ઞાનની કેટલી અદ્ભુત નિર્મળતા થાય. એટલે આ કે છે જેમ આપણને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક પદ આપ્યું છે, એક પદનું પણ જો યથાર્થ રટન કરે તો એના જ્ઞાનની નિર્મળતા થઈને આત્મજ્ઞાન પ્રગટે. એક પણ મોક્ષના સાધનભૂત પદ વચનની જે વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. એથી આગમ અને શ્રુતરૂપ યુક્તિથી મનનો વારંવાર સ્મરણરૂપ નિધિધ્યાસન બતાવ્યું. એટલે આગમ અને શ્રુતરૂપ આ યુક્તિથી તમે કે વારંવાર તે એક પદનું પણ સ્મરણરૂપ નિધિધ્યાસન કરો તો એનું ફળ અદ્ભુત આવે છે. તેથી તત્વજ્ઞાન ઉપજે છે. કારણ કે તેથી તત્વજ્ઞાન ઉપજે છે. જીવ અજીવ આશ્રમ સંબર બંધ મોક્ષ નિદ્રા પાપ પુણ્ય વગેરે કહ્યું તો મૂળભૂત તત્વોનું એનાથી જ્ઞાન ઉપજે, નિર્મળતા થાય ચિત્તની. એક ગાથા એકવાર બોલીએ વારંવાર એ બોલીએ તો એનો ભાવ વિશેષ ઊંડાણથી સમજાય છે. પરમ કૃપાલદેવ ઉત્તર સંડામાં આખી રાત હિંચોળા પર સૂતા હોય અને એક ગાથાનું જ રટણ એકની એક ગાથા બોલ્યા જ કરતા હોય. હવે મહાપુરુષો પણ આવી રીતે એ ભાવોમાં તન્મય થવા માટે પ્રયત્ન કરે તો આપણને પણ એ કલ્યાણકારી જ છે એમ બતાવે છે. કારણ કે તેથી તત્વજ્ઞાન ઉપજે છે. સામાયિક પદ માત્રની ભાવનાથી અનંત સિદ્ધો થયેલા શાસ્ત્રમાં સાંભળીએ છે
ઘણો ભણવાનો આગ્રહ નથી, પણ ભાવનારૂપ જ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે, અને તે વિનાનું જ્ઞાન તે પોપટ પાઠ જેવું છે. સામાયિક એટલે સમતા ભાવ, સમતા સામાય્યો, સમભાવ. સમભાવના પદ માત્રની ભાવનાથી એટલે સમભાવમાં જ રહેવું, એવી પદની ભાવનાથી અનંત સિદ્ધો થયેલા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. પૂર્વે અનંત સિદ્ધો સમભાવના બળે થયા છે. જેમ કે શિવભૂતિ મુનિ માસ્તુસ રટ્યા કરે. હવે કંઈ યાદ જ નહીં, મા ઋષ મા તુસ કહ્યું એ પણ ગયું, એના બદલે માસ્તુસ પણ શ્રદ્ધા છે દ્રઢ. એને લઈને એ રટણથી એમને વિવેક પ્રગટે છે. બાઈ અડદ અને ફોતરા દૂર કરે તો કે શું કરો છો બાઈ? તો કે હું માસ્તુસ ભિન્ન કરું છું. તો માસ્તુ તો હું બોલું, મારે કે ભિન્ન કરવાનું હશે. એમ વિચારતા એ પદનું નિરંતર રટણ ગુરુની આજ્ઞા ઉપાસું છું. એમાંથી વિવેક પ્રગટે છે કે મારે દેહથી આત્મા ભિન્ન છે. આત્મા એ અડદ જેવો અને આ દેહ તો ફોતરા જેવો છે. એમ કરીને વિવેક જ્ઞાન પ્રગટ્યું, શણી માંડીને કેવળ જ્ઞાન ઉપજ્યું. એમ જે અને રાગદ્વેષ કે કિસી રાગી ન કરવો, માં રુષ કોઈ પ્રત્યે રોષ ન કરવો, દ્વેષ ન કરવો, માં તુષ કોઈ પ્રત્યે તુષ્ટમાન બી ન થવું. સમભાવમાં રહેવું, ન રાગમાં ને ન દ્વેષમાં. એવી રીતે સમભાવ માત્રની ભાવનાથી ગમે એટલું જ્ઞાન વાંચે પણ વિચારે નહીં, એનું નિધિધ્યાસન ન કરે તો એ જીવનમાં પરિણમે નહીં. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકદા નવદા ભક્તિ પ્રમાણ. એમ શ્રવણ પછીનો ક્રમ મનનનો છે, મનન પછીનો નિધિધ્યાસનનો છે. એ થાય તો જે જ્ઞાન ભાવનારૂપ થઈને જીવનમાં પરિણમે. નહીં તો કૃપાલ કે શ્રવણ એ તો પવનની લહેર માફક આવ્યું ને ગયું, એ કંઈ વિશેષ લાભ ના આપે. ચિંતન કરવાથી, મનન કરવાથી કંઈ છાપ પડે આત્મામાં, અને નિધિધ્યાસનથી તે ગ્રહણ થાય છે. એટલે સામાયિક પદ સંભાવ માત્ર પદની ભાવનાથી અનંત સિદ્ધો થયેલા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. દ્રઢ પ્રહારી એક ક્ષમા ભાવ રાખ્યો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ગુરુએ કહ્યું કે સંભાવમાં કે ક્ષમામાં મોક્ષ છે. તો એ તો 4 દરવાજા જે શહેરના ત્યાં બેસી ગયા. દોઢ મહિનો જે દ્રઢ પ્રહારી કેટલાય જીવોને મારી નાખ્યા છે, કોઈની માં, કોઈનો પુત્ર, કોઈનો બાપ. બસ કે હવે મારે સહન કરવું, જે કંઈ પણ મને મારે વગેરે. તો લોકોએ ખૂબ કંદડ્યા, ખૂબ માર્યા, બધું ક્ષમા રાખીને બધું સહન કર્યું. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. કેમ કે પૂર્વકર્મની બળવાન નિર્જરા, એક તો અકામ નિર્જરા સમય થઈ રહી, અને આવા તપ આદરી ને વિશેષ બળવાન નિર્જરા કરે છે. ક્ષમા ભાવ રાખવાથી નવો બંધ કરતો નથી ને જૂનાને આવા ક્ષમાથી વિશેષ બળવાન રીતે ખપાવે છે, નિર્જરા કરે છે. તો એનું પરિણામ અંતે શું આવે? બધા કર્મો નાશ પામીને કેવળ જ્ઞાન પ્રગટે. તો આવા એક એક પદને પકડીને જીવોએ કેવળ જ્ઞાન પ્રગટાવ્યું છે. વિશેષ હવે દ્રઢ પ્રહારી એનો ધંધો તો માર ફાડ ચોરી ના કરતા હતા, છતાં કેવું થઈ ગયું? એટલે આપણા જીવનમાં ઉતરવું જોઈએ. અને ઘણો બધો શાસ્ત્રનો જ્ઞાતા હોય પણ કશાય ભાવો મોડા ન પડ્યા હોય, વિષયો મોડા ન પડ્યા હોય, તો એ જ્ઞાન એને મોક્ષનું કારણ થતું નથી. માત્ર અભિમાન કરાવી અને દુર્ગતિએ લઈ જાય છે. એટલે કે છે પ્રભુ શ્રીજી કે પ્રભુ ક્ષોપશમવાળાને વધારે સાચવવાનું છે. એ અભિમાનમાં ચડી જઈ એ ઉડતું જ્ઞાનથી રહી જાય અને ભોળો બાળો કામ કાઢી નાખે. સામાયિક પદ માત્રની ભાવનાથી અનંત સિદ્ધો થયેલા શાસ્ત્રોમાં સાંભળીએ છીએ. ચિલાતી પુત્ર પણ એવો જ હતો. માથું જ કાપીને લાવ્યો છે
અને મુનિને કે મોક્ષ આપ મુંડા, નહીં તો તારું પણ માથું ઉડાડી દઈશ. ત્યાં પણ સંભાવ રાખી ઉપશમ વિવેક સંભાર આપ્યો. તો એનાથી વિચારણા કરતા કે હો સંભાવથી વિવેક પ્રગટ્યો એને, તેમાં રહીને એને પણ કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. એમ સામાયિક શબ્દથી પૂર્વે અનંતા સિદ્ધો થયા છે. ઘણું ભણવાનો આગ્રહ નથી. ખૂબ ભણે, ખૂબ શાસ્ત્રો વાંચે. જેમ કે શિવજીએ જે આ જ્ઞાન અષ્ટક લખ્યું, પહેલાં તો કેટલા એ અભિમાનમાં ચડી ગયા. 2-3 પાઠ ઉપર તો બેસે અને ધજાઓ રાખે, મારા જેવો કોણ છે. પણ પછી આનંદગંજી મળવાથી જ્ઞાન પછી ઘડી ગયો અભિમાન, અને એ પણ ઠેકાણે આવ્યા. એમ ઘણું ભણવાનો આગ્રહથી મોક્ષ નથી કે ભાઈ ઘણા શાસ્ત્રો વાંચીશું એટલે આપણો મોક્ષ થઈ જશે, એમ નથી. ભલે થોડું વાંચે પણ વિચારે અને તે જીવનમાં પરિણામ આવે તો થોડાકથી પણ જ્ઞાન થઈ જાય એવું છે. ઘણું ભણવાનો આગ્રહ નથી. ભાવનારૂપ જ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે. જેમ કે વ્રજદાસભાઈ અગા સ્ટેશન ઉપર જ પહેલાં કૃપાલજીને મળેલા, પછી કૃપાલજી જતા હતા ત્યારે અગા સ્ટેશન પર જ એમણે કહ્યું કે પ્રભુ મને તો ગલગલિયા થઈને કહે, મને તો પ્રભુ કંઈ આવડતું નથી, મને તો કંઈ આવડતું નથી, મારું શું થશે? ત્યારે કૃપાલજી કહે અમારા પર શ્રદ્ધા રાખજો અને આ મંત્રનું રટન કર્યા કરજો તો તમને આવતા ભવે જ્ઞાન થશે અને ત્રીજા ભવે તમારો મોક્ષ થઈ જશે. ત્રીજા ભવે મોક્ષ. કંઈ આવડતું નથી. એમને શ્રદ્ધા જોઈએ પાકી કે ભગવાને કહ્યું તે સત્ય છે, આટલું પકડી લે તેનું કામ થઈ જાય. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ ડાયા ડાપણ કરનારા રહી જશે અને બાળા ભોળાનું કામ થઈ જશે. એટલે ઘણું ભણવાનો આગ્રહ નથી, પણ ભાવનારૂપ જ્ઞાન થોડું હોય તો પણ ઘણું છે. અને તે વિનાનું જીવનમાં પરિણમ્યા વિનાનું જ્ઞાન તે પોપટ પાઠ જેવું છે. પોપટ પાઠ. પોપટ નહીં રામ રામ શીખવાડે તો રામ રામ બોલે, પણ એને મન રામ એટલે શું? કૃપાલ કે રામ એટલે દાડમ કે દ્રાક્ષ, એને કંઈ ખબર નથી. તેવું જ્ઞાન થઈ જાય. તેમ આપણે ખૂબ યાદ કર્યું, ઘણા વાંચ્યા અને બોલતા થઈ ગયા, પણ જીવનમાં તો મોહ ગયો જ નહીં, રાગદ્વેષ ઘટ્યા નહીં, કશાયો મંદ પડ્યા જ નહીં, તો એ જ્ઞાન શું કામનું? ઉડતું એને બંધનનું કારણ થાય અભિમાન વડે. કર્મરહિત દશા એટલે મોક્ષના કારણભૂત એક પદ પણ સ્યાદવાદની અપેક્ષાવાળું વારંવાર આત્મામાં તન્મય થઈ ભાવવું. કર્મરહિત દશાના કારણરૂપ કે જે વડે આપણા કર્મો ઘટે મટે એના કારણરૂપ લઈને એક પદ હોય, એ ગાથા જ હોય, પણ સ્યાદવાદની અપેક્ષાવાળું જ્ઞાન એકાંતે નહીં. સ્યાદવાદ હંમેશા મનમાં રાખો, વ્યવહારને નિશ્ચયને. કદી કોઈ વાત નિશ્ચયને પ્રધાનતાથી થતી હોય, જેમ કે આત્મા નિત્ય છે, તે વખતે મનમાં હોવું જોઈએ કે બીજી અપેક્ષા આત્મા નિત્ય પણ છે. હા, પર્યાયની અપેક્ષા નિત્ય પણ છે, એટલે એ લક્ષ્યના ધ્યાનમાં હોવો જોઈએ. જેમ કે આપણે મંત્ર બોલતા હોઈએ, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, તો કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, ભગવાન જેવો, પરમગુરુ જેવો. પણ એ બોલતા આ નિશ્ચયને એ કથન છે, મૂળ સ્વરૂપે હું એવો છું, પણ વર્તમાનમાં નહીં. વર્તમાનમાં તો હું તો દોષ અનંતનું ભાજન છું. વર્તમાનમાં તો અનંત દોષનું ભાજન છું, એ પણ એના લક્ષ્યમાં હોવું જોઈએ. એ તો મારું મૂળ સ્વરૂપ છે, એ મારે પ્રાપ્ત કરવું છે, પણ વર્તમાનમાં તો કામી, ક્રોધી, લોભી, મોહી, રાગી, દ્વેષી એવા અનંત દોષ મારામાં છે. એ હું દૂર કરું તો મારું મૂળ સ્વરૂપ પ્રગટે. એમ સ્યાદવાદની અપેક્ષાવાળું જ્ઞાન હોવું જોઈએ. એ વારંવાર આત્મામાં તન્મય થઈ ભાવવું. તન્મય એટલે તે વચનોમાં લીન થઈ જવું, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એટલે એક પદ બોલતા એમાં એટલી લીનતા આવી જવી જોઈએ કે જાણે વિશ્વ કંઈ છે જ નહીં.
દુનિયા છે જ નહીં એમાં ડૂબી જવું જોઈએ, તો જ એ જ્ઞાન જીવનમાં પરિણમે છે. કર્મરહિત દશા એટલે મોક્ષના કારણરૂપ એક પદ પણ સ્યાદવાદની અપેક્ષાવાળું વારંવાર આત્મામાં તન્મય થઈ ભાવવું, જેમ કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. હું કરતા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન જેનું ગળી ગયું અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. તો વર્તમાનમાં હું વિભાવનો કરતા બનેલો છું. ખરી રીતે એ નથી, એના લક્ષમાં હોવું જોઈએ. નિશ્ચયને તો હું સ્વભાવનો કરતા છું. હું મનુષ્ય છું, પણ એ તો મારી પર્યાય છે. નિશ્ચયને હું કંઈ આ માનવ નથી, હું તો ભગવાન સ્વરૂપ શુદ્ધ આત્મા છું. અથવા હું તો સુખી છું, કંઈ બાહ્ય ભૌતિક પુણ્યને લઈને સાધન મળી ગયા તો કે હું તો બહુ સુખી, મારે શું દુઃખ. અથવા હું તો બહુ દુઃખી, પણ એ મારું આત્મા સુખી દુઃખી નથી. આત્મા તો સ્વભાવે અનંત સુખ, જે આત્માનું સુખ છે, આ તો બધું સાતા સાતા વેદની છે, એના લક્ષમાં હોવું જોઈએ. એ વગેરે પ્રકારથી જે દેહાભિમાન, હું મોટો, હું સુખી, અથવા હું તો મનુષ્ય, ઢોર પશુ નહીં, એવું જે દેહનું અભિમાન છે તે જેનું ગળી ગયું અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો તેનું મન તો જ્યાં જ્યાં જાય છે તેને સમાધિ જ છે. હવે આવા ભાવના કે હું તો સહજાત્મ સ્વરૂપ છું, આ બધું મારું સ્વરૂપ છે જ નહીં, હું તો પરમાત્મા જેવો, એમ સ્યાદબાદ પરૂપ એનું ધ્યાન કરે તો એ પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે. પછી એનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમાધિ જ રહે છે. અને એના માટે વાંચના, પ્રશ્ના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મચિંતન, પરિશીલન, નિધિધ્યાસન રૂપે કરણ, કર્તાપણું, કારણપણું, આધારપણું, આસ્વાદન, વિશ્રામ સ્વરૂપમાં એકતા, જેથી આત્મ સ્વરૂપમાં લીન થાય અને અનાદિથી નહીં ચાખેલું આત્મસુખ અનુભવે, તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. વાંચે, વિચારે, ફેરવે, ભાવના કરે અને હું કરતા કઈ અપેક્ષાએ અથવા આધાર શું, શાના માટે આ બધું કરું છું, આસ્વાદન આત્માનું કરવા માટે, વિશ્રામ સ્વરૂપમાં લેવો છે અને સ્વરૂપની એકતા કરવી છે. પરમાત્મા સાથે એક્ય થવું છે, એકરૂપ થઈ જવું, તે પરાભક્તિની છેવટની હદ છે. એકતા ભક્તિ એ પ્રાપ્ત કરવી છે કે જેથી મારો આત્મા પણ સ્વસ્વરૂપમાં લીન થાય અને અનાદિથી નહીં ચાખેલું જેવું આત્મસુખ મારો આત્મા પણ અનુભવે, તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. આ જ્ઞાનનું ફળ આવવું જોઈએ કે બધું વાંચું, વિચારો, ભક્તિ, સત્સંગ, જપ, તપ શા માટે? સ્વસ્વરૂપની પ્રાપ્તિ. જે નિર્વિકલ્પ દશા છે તે અનંત સુખરૂપ છે. આપણે ઘરે બેઠા હોઈએ, કોઈ વિચાર ના આવતા હોય, મન શાંત હોય તો આપણને સુખ લાગે. તો એવું કાયમ રહે તો કેવું સારું. કોઈ જાતના વિકલ્પ ન હોવા જોઈએ. આત્મા પરમ શાંતિ અનુભવે છે, એવો આત્માનો મૂળ સ્વભાવ જ છે. પણ રાગ, દ્વેષ, કર્મો જે બધા મોહની આદિ બાંધેલા, તેને લઈને આ જીવને અનેક ઈચ્છા ઉત્પન્ન થાય છે અને એની શાંતિ ભંગ થઈ જાય છે. એટલે કે છે કે આ ઉત્કૃષ્ટ જ્ઞાન એ જ છે કે અંતે મારો આત્મા બધી આ ક્રિયાઓ કરીને સ્વરૂપમાં લીન થાય અને સ્વરૂપમાં લીન થઈ ગયો તો પછી એને બાહ્ય આ ક્રિયા કોઈની જરૂર નથી. તેવા પદનો જ અભ્યાસ કર્યો તો બાકીના વાણીના વિસ્તારરૂપ ઘણા જ્ઞાનનો આગ્રહ શું રાખો? એક પદ કે એક વચન એ જ ઘૂંટી ઘૂંટીને જો જગતની વિસ્મૃતિ થતી હોય તો પછી કે તે બધા ઘણા વાણીના વિસ્તારરૂપ ઘણા જ્ઞાનનો આગ્રહ શું રાખો? ખૂબ જાણી જાણી શું કરો?
રાગદ્વેષ ઘટે તો બરાબર. શ્રદ્ધામાં એને દ્રઢતા આવતી હોય, સ્વરૂપમાં સ્થિરતા કરવા માટે પહેલાં જરૂરી છે, પણ સ્થિરતા થઈ ગઈ તો જ ભણ્યા જ કરે તો ઉડતું એને નીચે આવવા બરાબર થાય. જેમ કે જ્ઞાની પુરુષો સ્વરૂપમાં લીન થઈ ગયા અને પછી કે હવે હું તો શાસ્ત્ર વાંચું, તો કે શાસ્ત્ર વાંચીને જે કાર્ય કરવાનું તને થઈ ગયું, હવે કોણ બહાર આવે? બહાર આવે નહીં. એટલે અહીંયા કે છે તેવા પદનો જ અભ્યાસ કર્યો કે જેથી આત્માનો અનુભવ થાય, તો બાકીના વિસ્તાર રૂપ ઘણા જ્ઞાનનો આગ્રહ શું રાખવો? ઘણા કથન જ્ઞાનનો શાસ્ત્રાભિનિવેશ શું કામનો, શા કામનો છે? ઘણા કથન જ્ઞાન, મુખપાઠી જ્ઞાન, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મુક્તિ મોટી મોટી વાતો કરે, મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, અંદરથી મોહ છૂટ્યો જ નથી કે છોડવાના લક્ષ્ય પણ નથી, તો એ માત્ર મુખપાઠી જ્ઞાન થયું. ઘણા કથન જ્ઞાનનો એટલે મુખપાઠી જ્ઞાનનો શાસ્ત્ર અભિનિવેશ સાકામનો, શાસ્ત્રનો આગ્રહ. આ શાસ્ત્રમાં એમ કહ્યું છે, આમાં તેમ કહ્યું છે, એમાં તો બધું કહ્યું છે, તારામાં કેટલું ઉતર્યું છે. ઘણા કથન જ્ઞાનનો શાસ્ત્રાભિવેશ શા કામનો છે? ભાવનારૂપ જ્ઞાન થોડું જ હોય તો પણ અમૃત તુલ્ય અનાદિના કર્મરૂપ રોગને હરવા સમર્થ છે. ભાવનારૂપ થોડું જ જ્ઞાન, ભાવના કર્યા કરે ઈચ્છા, જેમાં અપૂર્વ સમા આપણે કેવી કેવી ભાવના કરાવી, અથવા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠી જેવું આવું મારું સ્વરૂપ છે. હું તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, જ્ઞાન દર્શન ચારિત્રમય છું, એવું વારંવાર અજર અમર અવિનાશી છું, એમ ભાવના વારંવાર કરે તો એ કે જે થોડું જ્ઞાન પણ એ અમૃત તુલ્ય થાય છે. આત્માનો જે અનુભવ જે અમૃત કરતાં પણ વિશેષ છે તે એને પ્રાપ્ત થઈ જાય, વેદાઈ જાય. ઘણા કથન જ્ઞાનનો શાસ્ત્ર અભિનિવેશ શું કામનો છે? ભાવનારૂપ જ્ઞાન થોડું જ હોય તો પણ અમૃત તુલ્ય અને અનાદિના કર્મરૂપ રોગને હરવા સમર્થ છે. અનાદિકાળના કર્મરોગને હરી શકે આત્મ ભાવના. એટલે કૃપાલદેવે આ મંત્ર આપ્યો કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એક આત્માની ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન થઈ જાય, પછી શું જોઈએ? પછી બાકી શું રહે? એમાં કયું જ્ઞાન બાકી રહે? બધા શાસ્ત્ર જ્ઞાન, બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આવી જાય. ભાવનારૂપ જ્ઞાન થોડું જ હોય તો પણ અમૃત તુલ્ય અનાદિ કર્મરૂપ રોગને હરવા સમર્થ છે. હવે એ જ જ્ઞાન મંજરીની બીજી ગાથા કે છે, એક પદ પણ મોક્ષ દે ભાવ્યાથી બહુવાર, તે જે ઉત્તમ જ્ઞાન ગણ બહુ શ્રુત હઠના ધાર. એક પદ પણ મોક્ષ દે. એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. પ્રભુશ્રી કહે એક વચન પણ પકડી લે એનો અને દ્રઢ શ્રદ્ધાથી એનું આરાધન કરે તો એનું કામ થઈ જાય. એક પદ પણ મોક્ષ દે ભાવ્યાથી બહુ વાર, વારંવાર એની ભાવના કરવાથી એક પદ પણ એને મોક્ષ આપી દે. તે જ ઉત્તમ જ્ઞાન ગણ, તેને તું ઉત્તમ જ્ઞાન ગણ. બહુ શ્રુત હઠ ના ધાર, બહુ શ્રુતની હઠ રાખમાં કે ભાઈ ખૂબ શાસ્ત્રો ભણું, એનું જ તું પેલો પછી શાસ્ત્રાભિનિવેશ થઈ જશે. બહુ શ્રુત હઠ ના ધાર, બહુ શ્રુત વાંચવાની હઠ રાખમાં, પણ એ જ્ઞાનને હવે પરિણમાવ, તારા જીવનમાં ઉતાર. ભલે થોડું હોય, ભગવાને કહ્યું કે રાગ દ્વેષ કાઢ, તો હવે કાઢવા માંડ. વારંવાર 100 ઠેકાણે વાંચ્યું રાગ દ્વેષ કાઢો, રાગ દ્વેષ પણ કાઢે નહીં તો શું કામનું? એક પદ પણ મોક્ષ દે ભાવ્યાથી બહુ વાર, તેજ્ય ઉત્તમ જ્ઞાન ગણ બહુ શુદ્ધ હઠના ધાર. એમ આત્મ સ્વભાવની પ્રાપ્તિના સંસ્કાર વાસનાનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ. એટલે જે જ્ઞાન વડે
મારો આત્મ સ્વભાવ પ્રાપ્ત થાય એવા સંસ્કાર જે જ્ઞાનથી પડે તેવું જ્ઞાન ઈચ્છીએ છીએ. આત્મા સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણભૂત જ્ઞાન ઈચ્છીએ છીએ. એટલે થોડા ઘણા વિતરાગ વચનથી વિચારણા પ્રગટ થતાં ભાવનારૂપ વિતરાગનું સ્મરણ થવાથી આત્મામાં તન્મય થવાના કારણરૂપ જ્ઞાન ઈચ્છવા યોગ્ય છે. એટલે કે થોડા ઘણા વિતરાગના વચનથી વિચારણા પ્રગટે ત્યાં સુધી વિચાર દશા એના ઉપદેશથી જો પ્રગટી એટલે કે વૈરાગ્ય ભાવ આવ્યો, ઉપશમ આવ્યો, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવ્યો, તેના માટે એના વચનોનું શ્રવણ, મનન, નિધિધ્યાસન જરૂરી છે. એ વિતરાગ વચનથી વિચારણા પ્રગટ થતાં એટલે ચિંતન આવતા પછી ભાવનારૂપ વિતરાગનું સ્મરણ થવાથી એના ઉપરથી પછી ધ્યાવતા મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકોના. એટલે એની પછી ભાવના વારંવાર એનું એ ઘૂંટણ કરવાથી વિતરાગનું સ્મરણ થવાથી એ આત્મામાં તન્મયતા થાય, તે આત્મામાં લીન થઈ જાય, જગત ભૂલી જવાય. આત્મામાં તન્મય થવાના કારણ રૂપ જ્ઞાન ઈચ્છવાયોગી છે. એ જ્ઞાન ઈચ્છવાયોગી છે કે જે વિચારતા વિચારતા જગતની વિસ્મૃતિ થઈ જાય અને એના આનંદમાં લીન થઈ જાય. એ જ ભાવ સ્તવનમાં પણ લખ્યો છે. જે તન્મયતાએ ધ્યાય, જે તન્મયતાએ ધ્યાય, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે, જીણંદા તારા નામથી મન ભીનો. જે તન્મયતાએ ધ્યાય, ભગવાનનું ધ્યાન તન્મય થઈને કરે. જે તન્મય તે મય, જે તન્મયતાએ ધ્યાય, સહી એટલે નક્કી, સહી તેહને રે દેવચંદ્ર પદ થાય રે, જીણંદા તારા નામથી મન ભીનો. જીણંદા તારા નામથી મન ભીનો. અને પ્રેમ આવ્યો અને તારા અદ્ભુત ઉપદેશમાં લીનતા થઈ ગઈ, જગતની વિસ્મૃતિ થઈ ગઈ. તો એ જ જ્ઞાન સાચું. એક દ્રષ્ટાંત છે. એક પંડિત હતો, તે 100 ગાથા એને સંભળાવે, એને યાદ થઈ જાય, તરત જ બોલી બતાવે. કૃપાલદેવ 500 ગાથા સુધી આવું બોલે તો એ જવાબ બોલી શકતા હતા. ના, એકવાર 500 ગાથા કે 100 ગાથા એવું બોલે તો એ તરત જ પાછું બોલી જાય, એવી સ્મૃતિ એમની હતી. એટલે એવો એ પંડિત, હા, સોલીભાઈની બહેનો હતી, બરાબર, એ બી એવી હતી. એક પાર એવી રીતે એક પંડિત હતા જેને 100 ગાથાઓ કો બોલી ગયા તો એ પણ પાછી બોલી ગયા. અને પછી કોઈ એને ગુરુએ એમ કહ્યું કે તમે હવે આ તો બહુ કર્યું, હવે તમે છે ને મંત્ર સ્મરણ કરો, સત્પુરુષે જે આપેલું જે સ્વરૂપનું ધ્યાન કરો અથવા એના નામનું સ્મરણ કરો. જીણંદા તારા નામથી મન ભીનો. એટલે કે તમે ભગવંતનું નામ ભજો. એટલે કૃષ્ણ, વેદાંતની કથા છે, એટલે શ્રી કૃષ્ણને ભજવા લાગ્યા. કૃષ્ણ 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 કૃષ્ણ, જ્યારે જુઓ ત્યારે એના મનમાં હવે તો કૃષ્ણ કૃષ્ણ જ બોલ્યા કરે, એને બધે કૃષ્ણ જ દેખાય. પછી એ ભણાવવા ગયા, બાળકો પૂછે કે પ્રશ્ન કે ભાઈ આનું શું, પોતાના પંડિતને પૂછે, ગુરુને, તો કે એના મનમાં જ ચાલે છે. પેલો પૂછે આનું શું, તો કે કૃષ્ણ. બીજો આવીને પૂછે, બીજો એનું જવાબ શું, તો કે કૃષ્ણ. ત્રીજો પૂછો કે કૃષ્ણ. બધામાં જ્યાં પૂછે એનું કૃષ્ણ 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 નીકળ્યા કરે. અર્થાત એટલો બધો તન્મય થઈ ગયો કે કૃષ્ણ સિવાય જગતમાં શું છે. તેમ બ્રહ્મચારીજીએ અર્જુનનું દૃષ્ટાંત આપ્યું. અર્જુન જ્યારે જુઓ ત્યારે અંદર કૃષ્ણ 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 ચાલ્યા જ કરે, સૂતા છે તો પણ અંદર એ જ ચાલુ. એવી રીતે બ્રહ્મચારીજી કહે, એવું આપણને કૃપાલદેવે જે મંત્ર આપ્યો એનું રટણ રહેવું જોઈએ. જ્યારે
સૂતા હોઈએ તે મનમાં સહજાત્મ સ્વરૂપ પરમ, સહજાત્મ સ્વરૂપ મારું તો આ સ્વરૂપ છે, આ દેહ સ્વરૂપ હું નહીં, હું દેહાદિ સ્વરૂપે નહીં, દેહ શ્રી પુત્રાદિ કોઈ મારા નહીં, હું તો સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. આનું રટન એવું હોય તો એ કામ કાઢી જાય. એક ઠેકાણે બ્રહ્મચારી બોધામૃત ભાગ 1માં જ આવે કે જો નિરંતર આ મંત્રનું સ્મરણ રહેતું હોય તો એને કંઈ કરવાની જરૂર નથી. બહુ વિકટ છે. નિરંતર સ્વરૂપના રટણમાં જે હોય તો એને બીજું કંઈ કરવાની જરૂર નથી. પણ એ નથી રહેતું એટલે પછી ભક્તિ કે પદ કે બીજા આપણે અવલંબન લઈએ છીએ. એમ સ્વરૂપનું ચિંતન નિરંતર રહેતું હોય તો એના જેવું શ્રેષ્ઠ બીજું કોઈ જ્ઞાન નથી. એટલે એનું નામ જ સ્મરણ આપ્યું કે જેનું કોઈ કાળે વિસ્મરણ નહીં કરવું, ભૂલવું જ નહીં. અનાદિકાલથી બહુ ભૂલી ગયો, હવે તો એનું નિરંતર સ્મરણમાં રાખવું તો એની પ્રાપ્તિ શીઘ્ર થાય. એટલે ભાવનારૂપ વિતરાગનું સ્મરણ થવાથી આત્મામાં તમને થવાના કારણરૂપ જ્ઞાન ઈચ્છવાયોગી છે. એ સિવાય બીજું જે અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. પરિણમન સિવાય જીવનમાં પરિણમે નહીં એ સિવાયનું બધું જ્ઞાન અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. જેમ કૃપાળુદેવે ખીમજીભાઈને કહ્યું, તમને જેવી જ્ઞાનની પિપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વગર જ્ઞાન મેળવીને શું કરવું છે? બીજાને કહેવા માટે કે હવે જુઓ હું કેટલું જાણું. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. એ જ્ઞાન તમને ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ નથી તો તમારે બધું જાણીને શું કરવું છે? દુનિયાને કહેવા એમાં કોઈ કલ્યાણ નથી, ઉડતું અભિમાન થઈને વધારે ડૂબશો. એટલે એ સિવાયનું, એટલે પરિણમન થવા સિવાયનું જ્ઞાન જે અધિક ભણવું તે બુદ્ધિનું અંધપણું છે. એમ મહાત્માએ પતંજલિ ઋષિએ કહ્યું છે. પતંજલિ ઋષિએ પણ કહ્યું, પ્રથમ યોગ દ્રષ્ટિની અપેક્ષાએ અદ્વેષ ગુણને લઈને પતંજલિ ઋષિને મહાત્મા અહીં કહ્યા છે. યોગ દ્રષ્ટિ પહેલી જે છે, અદ્વેષ અખેદ, અભય અદ્વેષ અખેદ, એ જેનામાં કે હતા એ ગુણો, અદ્વેષ ગુણ વગેરે, એને લઈને પતંજલિ ઋષિને પણ મહાત્મા કહ્યા છે. હા, એમનામાં ગુણો એવા પ્રગટે એ દ્રષ્ટિકોણથી. જે જ્ઞાન સ્વપરના વિવેક, આત્મામાં એકતા, તન્મયતા અને પરવસ્તુના ત્યાગ માટે નથી થતું તે બધું અરણ્ય રુદન સમાન છે. હા, જે જ્ઞાન સ્વપરનો વિવેક પ્રગટાવે નહીં, દેહથી ભિન્ન આત્મા છું, આ શરીર જડ છે ને હું ચેતન પદાર્થ છું, એવો જડ ચેતન વિવેક ન કરાવે. જે જ્ઞાન સ્વપરના વિવેક, આત્મામાં એકતા, તન્મયતા ન કરાવે અને પરવસ્તુના ત્યાગ માટે થતું નથી. એટલે જે જ્ઞાન વડે પરવસ્તુનો ત્યાગ થાય નહીં, સ્વરૂપમાં એકતા થાય નહીં અથવા જડ ચેતનનો વિવેક થાય નહીં, તો તે બધું જ્ઞાન અરણ્ય રુદન સમાન છે. વનમાં પોક મૂકવા જાય. વનમાં રુદન કરે, રડે, પોક મૂકે, કોણ સાંભળે? એ જેમ ફોક છે તેમ આ આત્માના લક્ષી અથવા આત્મામાં તન્મયતા જે ન કરાવે, સ્વપનનો વિવેક ન કરાવે કે પરવસ્તુનો ત્યાગ ન કરાવે, પરપદાર્થનો મોહ ન ઘટાવે, તો એ જ્ઞાન બધું જ નકામું છે, અરણ્ય રુદન સમાન છે. અસંયમની જુગુપ્સા રહિત જ્ઞાન પોપટિયું સમજવું. અસંયમની જુગુપ્સા રહિત એટલે અસંયમ પ્રત્યે ગમવા પણ. પાંચના વિષયોમાં જે આપણી બુદ્ધિ છે એ અસંયમ છે. ઇન્દ્રિય સંયમ નથી, અસંયમ. એટલે ઇન્દ્રિયો પ્રત્યેની જો આસક્તિ ઘટે નહીં પણ એ જો બની રહે તો એ બધું જ્ઞાન પોપટિયું સમજવું. વિષય કસાય ઘટે નહીં, મટે નહીં, તે બધું જ્ઞાન પોપટિયું છે. પોપટને જેમ બોલાય એમ બોલે, એમ આપણે બોલ્યા. પેલા આવેલો કે જેમ કે કોઈ શાસ્ત્રો માથા ઉપર ઉપાડે, એને મગજમાં ઉપાડ્યા, ઘાલ્યા, કંઈ ફરક નથી. બંને બોજો જ ઉપાડ્યો, એક મગજમાં ઘાલ્યું ને એને ઉપર ઉપાડે. જો એ અસંયમની જુગુપ્સા રહિત હોય તો
એટલે જુગુપ્સા રહિત એટલે ગંબાપણું. અસંયમ પ્રત્યે જો ભાવ રહ્યો, ઘટ્યો નહીં, તો ગમે એટલું જ્ઞાન હોય તો પોપટિયું સમજવું. એમ હરિભદ્ર સુરી કહે છે, જે સર્વ પૂદગલોથી વિરક્ત થયો છે અને સ્વસ્વભાવનો ઈચ્છક છે, તે યથાર્થ સ્વરૂપે આત્માને જાણે છે, તે જ જ્ઞાન છે. પણ જે જ્ઞાન વડે સર્વ પૂદગલોથી વિરક્ત થયો, પરપદાર્થો પ્રત્યેથી વૃત્તિ જેની હટી ગઈ અને સ્વસ્વભાવનો ઈચ્છક છે, પોતાના આત્મ સ્વરૂપને મેળવવાનો ઈચ્છુક છે, તે જ યથાર્થ જ્ઞાન છે. તે યથાર્થ સ્વરૂપે આત્માને જાણે છે અને તે જ સમ્યક જ્ઞાન છે. માટે સ્વસાધ્યની સિદ્ધિ માટે આત્મજ્ઞાન મેળવવા ઉદ્યમ કર્તવ્ય છે. સ્વસાધ્ય પોતાના આત્માની સિદ્ધિ થાય, સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય, એની સિદ્ધિ માટે આત્મજ્ઞાન મેળવવા ઉદ્યમ કરવો એ જ યોગી છે. અલ્પજ્ઞાને નહીં શાંતિ, જ્ઞાન ગર્વિષ્ઠ ના ઉરે, થોડી વ્રસ્તિ થતા ભૂમિ બાફથી ઘામને પૂરે. અલ્પજ્ઞાને નહીં શાંતિ, જ્ઞાન ગર્વિષ્ઠ ના ઉરે, એટલે અલ્પ જ્ઞાનથી જ્ઞાનનો ગર્વ થાય. પેલો અધૂરો ઘડો વધારે છલકાય, તેમ અધૂરા જ્ઞાનથી એને જ્ઞાનનો ગર્વ થાય, તેથી આત્મામાં શાંતિ હોતી નથી. અધૂરું જ્ઞાન માની લે હું તો સમજી ગયો, તો એ આગળ બી નહીં વધી શકે અને આત્મામાં શાંતિ નહીં થાય. દ્રષ્ટાંત આપે, થોડી વૃષ્ટિ થતાં ભૂમિ બાફથી ઘામને પૂરે. થોડો વરસાદ વરસે ને, ખૂબ ગરમી પડતી હોય જેઠ મહિનાની, અને વરસાદ પડ્યો એક વાર, તો શું થાય, એ જે બાફ બહાર આવે અંદરની, એટલે એનાથી ઉકળાટૂટી વધે થોડી વૃષ્ટિથી. તેમ અલ્પ જ્ઞાનથી એ ગર્વ એને લાવી અને આત્મામાં શાંતિ થાય નહીં. અલ્પ જ્ઞાને નહીં શાંતિ, જ્ઞાન ગર્વિષ્ઠ ના ઉરે, થોડી વૃષ્ટિ થતાં ભૂમિ બાફથી ઘામને પૂરે. એ કાલિકાચાર્ય હતા અને સાગરાચાર્ય. સાગરાચાર્ય વિદ્વાન થયા. આ કાલિકાચાર્યના શિષ્ય એનું માને નહીં, ન માને એટલે એને છોડીને નીકળી ગયા, કંઈ માનતા તો નથી. જઈને ક્યાં રહ્યા, તો કાલિકાચાર્યના શિષ્યના શિષ્ય સાગરાચાર્ય છે ત્યાં જઈને રહ્યા. કહ્યું નહીં હું તારા કે ગુરુનો ગુરુ છું, એ કંઈ નહીં કહ્યું. ત્યાં જઈને રહ્યા. વૃદ્ધ છે સાગરાચાર્ય, જાણે કોઈક આવ્યા છે વૃદ્ધ સાધુ, એટલે રહ્યા. પછી પોતે જ્યારે વ્યાખ્યાન આપવાનો સમય થયો ત્યારે શું કહે, એ અરે વૃદ્ધ ધ્યાન રાખીને સાંભળજો હું શું કહું. એ ગર્ભ એનો, એ તો મહાપંડિત છે કાલિકાચાર્ય, પણ સાગરાચાર્ય એમ શું કે આવ્યા છે તો વૃદ્ધ ધ્યાન રાખીને સાંભળો હું શું કહું છું. સાંભળ્યું. પછી શું થયું, પેલા શિષ્યો કે ક્યાં ગયા આપણા ગુરુ, ખૂબ શોધ કરતાં કરતાં આવે છે. ત્યાં આવીને અહીંયા પૂછે કોઈ આવ્યું જ તો કે એક વૃદ્ધ મુનિ આવ્યા છે. પછી જો એ તપાસ કરતો એ જ આપણા ગુરુ. પછી સાગરાચાર્યને કહ્યું આ કોણ છે ખબર છે, આ તમારા ગુરુના ગુરુ છે, તમારા ગુરુ એને આ ગુરુ આ છે. ત્યારે એમને ખબર પડે કે હો એ છે દાદા ગુરુ છે મારા, મારી બહુ ભૂલ થઈ ગઈ, અને કંઈ ભૂલ થઈ હોય તો કહેજો. પછી તો વ્યાખ્યાન થઈ ગયા પછી પણ પૂછે છે કેમ લાગ્યું, ઠીક છે ને. એટલે હવે કહે છે કંઈ ભૂલ થાય તો કહેજો. ત્યારે સાગરાચાર્ય કહે કે વાંચન તો સારું કર્યું, પણ આ જે ગર્વ કર્યો ને તે આ બિલકુલ યોગ્ય નથી. એથી જ્ઞાનનું અજીર્ણ થઈ ગયું, એ ન કરવું બિલકુલ. એટલે પછી સમજાવે છે એમ અલ્પ જ્ઞાને એને શાંતિ વળે નહીં. બધાને કે ભાઈ તમને કેમ લાગ્યું, તમને કેમ લાગ્યું, એ કંઈ કહેવાનું ના હોય. સારું કે લાગ્યું, જે લાગ્યું લાગ્યું, એનાથી લોકો કે ભાઈ તમે તો વાહ વાહ શું વાંચ્યું, આવી અપેક્ષા રાખીને પૂછે. નહીં તો પૂછવાની શી જરૂર છે, કોને સારું લગાડવું. પોતાના સ્વાધ્યાય માટે તો વાંચ્યું, કોઈને સારું લાગ્યું ન લાગ્યું એથી આપણે શું નિષ્પત છે. પણ અલ્પ જ્ઞાને નહીં શાંતિ, એને શાંતિ વળે નહીં. બે જણા કે બહુ સારું એટલે એને ઠંડક વળે. એમાં આવા સાગરાચાર્ય પંડિત થયેલા એ પૂછે છે કે ભાઈ કાલિકાચાર્યને કેમ તમને ગમ્યું કે નહીં. એમ કે છે કે અહંકાર એ સારો નથી. અહંકાર એ બધા ગુણોને નષ્ટ કરનાર છે.
અલ્પ જ્ઞાને નહીં શાંતિ, જ્ઞાન ગર્વિષ્ઠ ના ઉરે. થોડી વૃષ્ટિ થતા ભૂમિ, બાફતી ઘામને પૂરે. ઘામ એટલે ઉકળાટ, એવી ઉકળાટ નીકળે ઉડતી. થોડી વૃષ્ટિથી અંદરની ગરમી બહાર આવે એટલે ઉકળાટ ઉડતી વધી જાય. એટલે અલ્પ, એમાં અંગ્રેજીમાં કહેવાય છે હાફ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. અધૂરું જ્ઞાન ભયંકર છે. પૂરું જાણતો નથી ને એનો અહંકાર આવી ગયો એટલે એને આગળ વધી શકે અને એને અલ્પ જ્ઞાન શાંતિ આપી શકે. આત્મજ્ઞાન વિના દુઃખી, આત્મજ્ઞાને સુખી સદા. જ્ઞાન અભ્યાસથી પોષો, આત્મા જ્ઞાની થશે તદા. જ્ઞાન તો જેમ જેમ સમ્યક જ્ઞાન વધે તેમ તેમ વિનય ગુણાવવો જોઈએ, અભિમાન નહીં. જેમ ઝાડ ઉપર ફળ નાનું હોય, જેમ જેમ મોટું થાય તેમ તેમ ડાળ નમે, તો એ જ્ઞાન સાચું. પણ એનો અહંકાર આવી જાય તો એ ફોક છે, એને પાડનાર છે. દુનિયા તો વાવા કરે પણ એ પોતાને ધ્યાન રાખવું જોઈએ, નહીં તો એ પડે. આત્મજ્ઞાન વિના દુઃખી, આત્મજ્ઞાને સુખી સદા. આત્મજ્ઞાન વિના આખું જગત દુઃખી છે બધા. આત્મજ્ઞાને સદા સુખી, જ્ઞાની સદા સુખી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. સમ્યક દ્રષ્ટિ તો કહે છે નરકમાંય સુખી અને મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાંય દુઃખી. કેમ કે ઈચ્છાઓ ત્યાં ગઈ નથી એટલે ત્યાં જઈને એ તો દુઃખી જ થવાનું. જેમ અહીંયા જેની પાસે લાખો કરોડો રૂપિયા હોય પણ તૃષ્ણા બહુ હોય, એને લઈને મને વધારે કેમ મળે, એ વધારે મેળવવાની આકાંક્ષામાં એ મળ્યું છે એનું સુખ નથી ભોગવી શકતો, પણ એ બળતરા જ ભોગવે કે મારા વધારે કેમ મળે. એવું ત્યાંય છે. મિથ્યા દ્રષ્ટિ જે હોય, આ મિથ્યા દ્રષ્ટિઓની અહીંયા હાલત, ત્યાં દેવલોકમાં એની જીવો તો એના ગયા, ત્યાં પણ બીજાનું જોયું મને આવું ક્યારે મળે, આનું હું લઈ લઉં, શું કરું. એ તૃષ્ણામાં હોય તેવું સુખ ભોગવાતું નથી. અર્થાત મનથી તો દુઃખી ત્યાં પણ છે. અને સમ્યક દ્રષ્ટિને ઈચ્છા ઘટી ગઈ એટલે એ તો સર્વત્ર સુખી છે. આત્મજ્ઞાન વિના દુઃખી, આત્મજ્ઞાને સુખી સદા. માટે જ્ઞાન અભ્યાસથી પોષો, આત્મા જ્ઞાની થશે તદા. માટે તમે જ્ઞાન અભ્યાસ કરો, એથી આત્માને પોષો તો આત્મા જ્ઞાની થશે તદા. આત્મા સંબંધના જ્ઞાનને વધારો તો તમારો આત્મા જ્ઞાની બની જશે. પઢે પાર કહા પાવતો, મીટી ન મન કી આસ. જ્યુ કો લૂકે બેલ કો ઘર હી કોસ 50. પડે કાર પાર કહા પામતો, કે ખૂબ વાંચ્યું હતી એ પાર ન પામે જન્મવાણથી. કેમ કે મીટી ન મન કી આસ, મનની આશા ઈચ્છાઓ મટી નહીં. ઘણો ભણી ગયો હતી, શું થઈ ગયું. જ્યું કોલું કે બેલ કો ઘર હી કોસ 50. ઘાંચીનો બેલ, પેલો ઘાણીનો, એ ભલે 50-100 કોસ ફરે પણ ત્યાંનો ત્યાં જ છે. આખો દાડો એને તો આટા ગોળ માર્યા જ કરવાના, આંખ બંધ કરી દે એને તો ચક્કર આવી જાય કંઈક એવું. એમ ગમે એટલું જ્ઞાન મેળવે પણ અંદરની ઈચ્છા ન ગઈ તો એ કોલુના એટલે ઘાંચીના બેલની જેમ ત્યાંનો ત્યાં છે, એ કંઈ આગળ વધી શક્યો નથી. અનિશ્ચિત અનિર્ધારિત અર્થવાળા વાદ પૂર્વ પક્ષને ઉત્તર પક્ષ કરતા 6 માસ સુધી કંઠશોષ કરે પણ ગમન કરવામાં ઘાંચીના બળદની પેઠે તત્વનો પાર પામે નહીં. 6 મહિના સુધી વાદ વિવાદ ચાલે. માનો પૂર્વ પક્ષને ઉત્તર પક્ષ સામસામી, પેલે વાદ કરે એનો જવાબ આપે, આમ બુદ્ધિબળની લડાઈ ચાલે 6 મહિના સુધી. માનો પહેલાં એવું રાજાઓ મહારાજ એટલે વાદ વિવાદ ચાલતા, વિદ્વાનો બે ભેગા થાય, એના પક્ષો મૂકે સામે મૂકે, આમ 6 મહિના સુધી વાદ વિવાદ ચાલે. એમ કરતા 6 માસ સુધી કંઠશોષ કરે, ગળું સૂકવી દે, પણ ગમન કરવામાં તો ઘાંચીના બળદની પેઠે તત્વનો પાર પામે નહીં. ગમે એટલા પોતાની વિદ્વતા બતાવે પણ એથી કંઈ તત્વ પામી શકે નહીં. કેમ કે એને તો એકબીજાને જીતવાનો ભાવ છે, પેલો જાણે એને હરાવું, પેલો એને હરાવું. તે જ્ઞાન એને આત્મામાં કંઈ ઉપયોગી થાય નહીં આત્મકલ્યાણ માટે. તત્વજ્ઞાનની અભિલાષા વિનાના જીવને અનેક શાસ્ત્રો શીખવાનો પરિશ્રમ વેઠવા છતાં તે વેઠ રૂપ જ થાય છે. તત્વજ્ઞાન, મારે આમાંથી તત્વ મેળવવું છે, મારા આત્મસ્વરૂપને ઓળખવું છે. પર પદાર્થોને જાણી કે 7 તત્વો કે 9 પદાર્થોને જાણીને પણ
એમાંથી મારું તત્વ કયું છે. એ તત્વજ્ઞાનની અભિલાષા વિનાના જીવને અનેક શાસ્ત્રો શીખવાનો પરિશ્રમ બેઠવા છતાં તે વેઠરૂપ થાય. ઘણા શાસ્ત્રો ભણે પણ આત્માર્થે આત્મશુદ્ધિનો લક્ષ્ય ન હોય તો એ બધું વેઠરૂપ છે. તત્વના અનુભવનો સ્પર્શ થતો નથી, એને તત્વજ્ઞાન આત્મજ્ઞાન ન થાય. માટે યથાર્થ તત્વજ્ઞાનની રુચિવાળા થવું ઘટે છે. માટે યથાર્થ તત્વજ્ઞાન મને મળે એના રુચિવાળા થવું એ જ યોગી છે. હવે જ્ઞાન મંજરીની ત્રીજી ગાથા કહે છે, અનિર્ણિત રૂપ જે કરે વાદ વિવાદ અપાર, સ્વાનુભવની પામતો બેલ ઘાંચીનો ધાર. અનિર્ણિત રૂપ જે કરે વાદ વિવાદ અપાર, તેનો જ પરમાર્થ ત્યાં કહે. હમણાં આપણે વાંચ્યા તે કે ધ્યેય વગરનો વાદ વિવાદ તે આત્માર્થે થતો નથી, માત્ર હરીફાઈ માટે છે, એકબીજાને હરાવવા માટે છે વાદ વિવાદ. અનિર્ણિત રૂપ જે કરે વાદ વિવાદ અપાર, પણ સ્વાનુભવ નહીં પામતો, સ્વાત્માનો અનુભવ તે પામે નહીં. જેમ બેલ ઘાંચીનો ધાર, ઘાંચીનો બેલ ગમે એટલો ફરે પણ ત્યાંનો ત્યાં છે, તેમ વાદ વિવાદ કરનારા ત્યાંના ત્યાં રહે, આત્મશુદ્ધિ ન પામે. પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોમાં અને પોતાના શુદ્ર અર્થ વ્યંજન પર્યાયમાં પરિણતિ ચર્યા તે શ્રેષ્ઠ છે. એટલે પોતાના આત્મદ્રવ્યમાં જ, પોતાના શુદ્ધ જ્ઞાનને મેળવવામાં જ, શુદ્ધ દ્રઢ શ્રદ્ધા કરવામાં જ, આત્માના ગુણો મેળવવામાં તેના રમવામાં જ, અને પોતાના આત્માના શુદ્ધ અર્થ વ્યંજન પર્યાય એટલે દ્રવ્ય ગુણ પર્યાયોમાં જ રમવું એ જ શ્રેષ્ઠ છે પોતાના. અને પરદ્રવ્ય ગુણ પર્યાયમાં ગ્રહણ અને ઉત્પત્તિરૂપ પરિણતિ તે ભલી નથી. પર પદાર્થો જાણવા, તેના ગુણો જાણવા, તેમાં જો રમણતા કરવી એ યોગ્ય નથી, એ ભલી નથી, સારી નથી. પર પદાર્થો જાણવા પડતું છે, એમાં રમવા માટે નથી. એ રમે તો બંધાય છે. એ પ્રમાણે મુષ્ટિ જ્ઞાનની એટલે સંક્ષેપ રહસ્ય જ્ઞાનની સ્થિતિ મર્યાદા આત્માને સંતોષ આપનાર મુનિને હોય છે. મુષ્ટિ જ્ઞાન, મુઠ્ઠીભર જ્ઞાન. શું કે સોમાં રમવું, પરથી ખસવું, પરનો મોહ ઘટાડવો, આત્માનું જ જ્ઞાન, આત્માની જ શ્રદ્ધા, આત્મામાં જ રમણતા અને પર પદાર્થોનું જ્ઞાનથી હટવું, એટલું જ મુઠ્ઠી પર જ્ઞાન મુનિઓ રાખીને સંતોષ પામે છે કે અમારે તો પરમાં જવું નથી, સ્વમાં રહેવું. એ જ આટલી સ્થિતિ મર્યાદા રાખી આત્માને સંતોષ આપનાર તે મુનિને હોય છે કે મારે પરમાં જ્યાં જવું જ નથી, સ્વમાં જ રહેવું છે. આ મુઠ્ઠી પર જ્ઞાન એને મોક્ષ આપે છે. જ્યારે ઘણા શાસ્ત્રોનો અભ્યાસી માત્ર અભ્યાસ જ હોય પણ આત્મામાંથી દોષો કાઢે નહીં, તે બધું ફોક છે. અથવા આત્મા જ મુનિના જ્ઞાન દર્શન ચારિત્ર છે. આત્મા જ, પ્રભુશ્રી વારંવાર આત્મા આત્મા કેમ કહે? બસ એને જગતની વિસ્મૃતિ, આ મુઠ્ઠી પર જ્ઞાન જ એને મોક્ષ આપે છે. વારંવાર પુરુષના બોધમાં આત્મા જ ઘૂંટાવ્યો છે. એટલે એ જ વાત અહીંયા કરે કે આટલી મુઠ્ઠી જ્ઞાનની સ્થિતિ મર્યાદા આત્માને સંતોષ આપનાર મુનિને હોય છે. કહ્યું છે કે અથવા આત્મા જ મુનિના જ્ઞાન દર્શનને ચારિત્ર છે. આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં જ રમણતા એ જ મુનિનું જ્ઞાન દર્શન ચારિત્ર, એ જ એનો ધર્મ છે. જે આત્મા સ્વભાવના દાતા, સ્વભાવના ભોગતા અને વસ્તુ સ્વભાવરૂપ ધર્મ રમણ કરનાર છે તે ઉત્તમ મહાત્મા છે. જે મહાત્મા સ્વરૂપને જાણે, સ્વરૂપનાને જ ભોગવે અને સ્વરૂપના સ્વસ્વરૂપના સ્વભાવમાં જ, સ્વાત્મ ધર્મમાં જ રમણતા કરનાર છે તે ઉત્તમ મહાત્મા છે. ભલે એમને બીજું બોલતા ન આવડતું હોય. અને બીજા જીવો તો સંસાર રૂપ કાદવમાં રમણ કરનાર ડુક્કર સમાન છે. સંસારી જીવો કેવા? તો કે સંસાર રૂપ કાદવમાં રમે, મોહ માયામાં. માટે તે ડુક્કર જેવા છે, ભૂંડ જેવા છે.
આત્મામાં રમણતા કરનાર એ જ સાચા મહાત્મા. અને જે બીજા જીવો તો સંસાર રૂપ કાદવમાં રમણ કરનાર ડુક્કર સમાન છે. પરભાવના સંગથી બંધ થાય છે અને પરભાવના ત્યાગથી મોક્ષ થાય છે. આત્મા સિવાય બધું પર છે. એટલે આત્મા સિવાયના બધા પરભાવના સંગથી આત્માને કર્મનો બંધ થાય છે અને પરભાવના ત્યાગથી મોક્ષ થાય છે. પરભાવના અનુભવરૂપ પરિણામ સર્વ દોષોનું મૂળ છે. પર પદાર્થોમાં રમણતા એનો અનુભવ એ સર્વ દોષોનું મૂળ છે. એટલે પરમ રાગદ્વેષ. અને તેથી જ દેશવીરતિવંત શ્રાવકો અને સર્વવીરતિવાળા સાધુ પરિગ્રહાદિના પ્રત્યાખ્યાન કરે છે. પર પદાર્થો પ્રતિથી આસક્તિથી પરિગ્રહ વગેરે ભેગો કરે. એટલે કે દેશવીરતિ એવા શ્રાવકો કે સર્વવીરતિવાળા સાધુ ભગવંતો એ પરિગ્રહાદિના પ્રત્યાખ્યાન કરે છે. પરિગ્રહ પ્રત્યેની મમતા ત્યાગે છે. સ્વજન પરિજનનો પણ ત્યાગ કરે છે. પોતાના સદા વહાલા કુટુંબીઓ એનો પણ ત્યાગ કરે મુનિઓ. અંગીકાર કરે છે એકલા વિહાર કરવાનો. અજિનકલ્પી હોય તો જ એકલ વિહાર થાય. અને શ્રવણ કરે છે આત્મસત્તાની કથા. શું સાંભળે એ મહાત્માઓ? આત્માની સત્તા, એની સંબંધી વાતો. ચિંતન કરે છે આત્મધર્મની અનંતતાનું. આત્માના ધર્મ કેટલા અનંત છે, ગુણધર્મ, એનું ચિંતન કરે. ધ્યાન કરે છે પોતાના ગુણ પર્યાયનું. આત્માના અનંત ગુણ છે, એની શુદ્ધ શુદ્ધ પર્યાયો છે, તેમાં એ મગ્ન થાય છે, એનું જ ધ્યાન કરે છે. તેના અનુભવ વડે આત્મ પરિણામમાં અને તજે છે સર્વ પરભાવની અનુમતિ. આત્મ ભાવોમાં જ, એના અનુભવમાં જ રમે અને પરભાવની અનુમતિ તજે. પરભાવમાં કોઈ એની સંમતિ આપે નહીં કે પરભાવ તો ત્યાજ્ય જ છે. આત્માનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એ નિર્ગ્રંથના જ્ઞાનની મર્યાદા છે. નિગ્રંથ, મોની ગ્રંથિ જેની હણાઈ ગઈ એવા જ્ઞાની પુરુષો તો આત્માનું જ ગ્રહણ કરે અને પરભાવનો ત્યાગ કરે. એની જ્ઞાનની મર્યાદા છે. દ્રવ્ય ગુણ પર્યાય નિજ તેમાં તન્મય સ્વાદ અન્ય કાર્ય ગણે મુનિ જ્ઞાન મુષ્ટિ મર્યાદ. આ પણ જ્ઞાન મંજરીની 5મી ગાથા છે. એમાં કહ્યું દ્રવ્ય ગુણ પર્યાય નિજ. દ્રવ્ય આત્મદ્રવ્ય પોતાનું, એના જ અનંત ગુણ જ્ઞાન દર્શનાદિ કે ક્ષમા અર્ધમ આર્જવાદી. અને પર્યાય નિજ, જે પોતાના શુદ્ધ શુદ્ધ પર્યાય પ્રતિ સમય થઈ રહ્યા, તેમાં તન્મય સ્વાદ, તેમજ તન્મય રહી અને આત્માનો આસ્વાદ લે. અન્ય કાર્ય ગણે મુનિ. મુનિઓનો મુખ્ય ધર્મ ધ્યાન, પછી સ્વાધ્યાય. ધ્યાનમાં નહીં રહી શકે તો. એટલે અન્ય કાર્ય ગણે મુનિ, આત્મજ્ઞાની મુનિઓની વાત છે. અન્ય કાર્ય ગણે મુનિ આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં રહેવા સિવાય, એના આસ્વાદ સિવાય તે મહાત્માઓ બીજા સર્વ કાર્યોને અકાર્ય ગણે છે, કરવાયું નથી એમ કે છે. જ્ઞાન મુષ્ટિ મર્યાદ. આ મુષ્ટિ માત્ર જ્ઞાન, મુઠ્ઠીભર જ્ઞાનની આ મર્યાદા છે એમના, કે સ્વભાવમાં રહેવું અને પરભાવથી મુકાવવું એ જ કૃપાળુદેવની મુખ્ય આજ્ઞા છે. કૃપાળ કે મુખ્ય આજ્ઞા જ્ઞાનીની શું? સ્વભાવમાં રહેવું, પરભાવથી મુકાવવું એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. એટલે આત્માના મુઠ્ઠીભર જ્ઞાનની મર્યાદામાં જ એ જ્ઞાનીઓ રહેવાય છે. અર્થાત આત્માના અનુસુખમાંથી બહાર આવવા ઈચ્છતા નથી, પણ કર્મના ધક્કાથી આવે તો સ્વાધ્યાયમાં ઉપયોગ રાખીને નીચે ન જવાય. બાકી તો એ પણ એમને કરવું નથી. જો ધ્યાનમાં સભામાં રહેવાય તો એમને સ્વાધ્યાય, ભક્તિ કે કોઈને ઉપદેશ કે શાસ્ત્રો લખવા કાંઈ કરવું નથી. ત્યાં અનંત સુખ છે. પણ આ જો બહાર આવીને ન કરે તો નીચે આવી જાય. એટલા માટે એ આ કરે છે. અને પાછા ઝૂલાની જેમ પાછા પડે, પાછા પુરુષાર્થ કરીને પાછા ધ્યાનમાં જતા રહે. ચઠ્ઠે આવે, પાછા સાતમે જાય, સ્મૃતિ પડે, પાછા ચઠ્ઠે સાતમે ઝૂલ્યા કરે. એમ કરતા કરે શનિ માંડી, કર્મ ખપે માગ આપે કે શનિ માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવી લે છે. આ પ્રમાણે
આ જ્ઞાન શિક્ષાપાઠ 96 જ્ઞાન ભાગ 3 પૂરો થયો. હવે ચોથો ભાગ હજુ બાકી છે, જે આપણે આવતીકાલે લઈશું.